નમસ્કાર દોસ્તો, રીપી ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 6 એટલે ભારતના સાંસ્કૃતિક વારસાના અનેક સ્થળો. તો આ સ્થળોની એક પછી એક મુલાકાત આપણે લઈ રહ્યા છીએ અને આજે આપણે સમગ્ર ભારતના પ્રવાસે નીકળી જવાનું છે અને સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યની અંદર આવેલા અતિ ભવ્ય પ્રાચીન વારસાના જે સ્થળો છે એની પ્રત્યક્ષ જાણે મુલાકાત લેતા હોય એવો અનુભવ કરવાનો છે. ચાલો મુલાકાતે જઈએ. સૌથી પહેલા જઈએ આપણે દિલ્હી. ભારતની રાજધાની દિલ્હી અને દિલ્હીની અંદર આવેલો છે કુતુબ મિનાર. હવે અહીંયા શબ્દ આવ્યો કુતુબ એટલે કુતુબુદ્દીન ઐબક. કુતુબ ઉપરથી યાદ રાખો કુતુબુદ્દીન ઐબક. તો આ મિનારો બનાવ્યો કુતુબુદ્દીન ઐબકે. પણ હવે તકલીફ એ થઈ કે મિનારો બનાવવાનું શરૂ તો કર્યું કુતુબુદ્દીન ઐબકે, પણ મિનારાનું બાંધકામ પૂરું થાય એ પેલા ભાઈ ટપકી ગયા. એનું આમ તો મુસ્લિમ હતો એટલે રામ નામ સત્ય થયું એવું ન કહેવાય. અલ્લાહને પ્યારો થઈ ગયો, એનું અવસાન થઈ ગયું વગેરે વગેરે. તો કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયા પછી એનો જમાઈ ઇલ્તુત્મિશ કુતુબુદ્દીન ઐબકનો ઉત્તરાધિકારી એટલે એનો વારસો જાળવનાર. આવા સસરા તો બધાને મળવા જોઈએ. એટલે કુતુબુદ્દીન ઐબકનો જમાઈ હતો ઇલ્તુત્મિશ. એણે આ મિનારાનું બાંધકામ પૂરું કરાવ્યું. તો શરૂઆત કરી કુતુબુદ્દીન ઐબકે, પૂર્ણ કરાવ્યો ઇલ્તુત્મિશ. 5 માળ કુતુબ મિનાર છે એ 5 માળનો છે. આ કુતુબ મિનાર નો જે દિવાલ છે એ દિવાલનું એક નાનકડું દ્રશ્ય છે અને આ આખો ભવ્ય કુતુબ મિનાર છે. તો આલિશાન ભવ્ય કુતુબ મિનાર 5 માળ અને એની ઊંચાઈ છે, ટોચ સુધીની ઊંચાઈ ગણો એટલે ઊંચાઈ છે 72.5 મીટર. ભારતનો સૌથી ઊંચો મિનારો છે. એની તળિયાની જે ગોળાઈ છે એ તળિયાની ગોળાઈ 13.75 મીટર અને ટોચ જે છે ટોચ એની ગોળાઈ છે 2.75 મીટર. એટલે તળિયેથી ટોચ તરફ જાય તેમ તેમ એની જે ગોળાઈ છે ગોળાઈ ઓછી થતી જાય છે. તળિયાની ગોળાઈ છે 13.75 મીટર અને ટોચની ગોળાઈ છે 2.75 મીટર અને કુલ એની ઊંચાઈ છે 72.5 મીટર. આને કહેવાય છે કુતુબ મિનાર. આ વાક્ય ખાસ યાદ રાખજો હેતુલક્ષી પ્રશ્નો માટે. અને આમ પણ આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી ગણાય છે પરીક્ષા માટે. વારંવાર રિવિઝન કરજો. તો ભારતનો સૌથી ઊંચો મિનારો છે. ગોળ લાલ પથ્થર અને આરસ પહાણમાંથી બનેલો છે. અને આ જે એની દિવાલ છે કુતુબ મિનારની દિવાલ એ દિવાલ ઉપર કુરાનની આયાતો કંડારવામાં આવેલી છે. એટલે કુરાનના વાક્યો એની કોતરણી કરવામાં આવેલી છે એની દિવાલ ઉપર. એટલે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓની અંદર એની ગણતરી થાય છે. આ વસ્તુ ખાસ ભૂતળનો ઘેરાવો 13.75 મીટર, ટોચની ગોળાઈ 2.75 મીટર, ગોળ લાલ પથ્થર અને આરસ પહાણનો એમાં ઉપયોગ થયો છે. આવી રીતે નિર્માણ થયું છે કુતુબ મિનાર. ત્યાર પછી ઉત્તર ભારતથી શરૂઆત કરી આપણે. હવે જઈએ સીધા દક્ષિણ ભારતની અંદર. દક્ષિણ ભારતની અંદર આપણે મુલાકાત લેવાની છે કર્ણાટક રાજ્ય. કર્ણાટક રાજ્ય બેલ્લારી જિલ્લો, હોસપેટ તાલુકો અને તુંગભદ્રા નદીના કિનારે વિકસાવેલું શહેર
પ્રાચીન નગર એટલે એને કહેવાય છે હમ્પી. તો આ હમ્પી છે એ તુંગભદ્રા નદીના કિનારે અને 14મી સદીમાં વિજયનગર નામનું સામ્રાજ્ય હતું કર્ણાટકની અંદર. એ સામ્રાજ્યની રાજધાની એટલે હમ્પી. અને વિજયનગર સામ્રાજ્ય, એના શાસકો, એના રાજા મહારાજાઓ એ પ્રાચીન સમયથી જ કલા પ્રેમી હતા. એટલે આ હમ્પી શહેર એની અંદર અનેક મંદિરોનું નિર્માણ થયું. અને હમ્પી એટલે જાણે કે મંદિરોનું મ્યુઝિયમ જોઈ લ્યો, એટલા બધા મંદિરોનું ત્યાં નિર્માણ થયું છે. અને કૃષ્ણદેવ રાય નામનો જે રાજા હતો, વિજયનગર સામ્રાજ્યનો રાજા હતો કૃષ્ણદેવ રાય. એના સમયમાં સ્થાપત્ય કલા છે એ સર્વોચ્ચ શિખરે પહોંચી. અહીંયા તમને મોટા મોટા પથરાઓ દેખાય છે. આ મોટા મોટા વિશાળ પથરાઓ ઉપર કોતરણી કરી અને આવા રથ આકારના ભવ્યાતિ ભવ્ય મંદિરોનું નિર્માણ થયું છે. આ જે દ્રશ્ય છે એ હજારા રામ મંદિરનું દ્રશ્ય છે. તો આવી બધી વાત છે હમ્પી, કર્ણાટક રાજ્ય, બેલ્લારી જિલ્લો, હોસપેટ તાલુકો અને તુંગભદ્રા નદીના કિનારે વિકસેલું નગર એટલે હમ્પી. તો હમ્પીની જે સ્તંભાવલી છે, સ્તંભાવલી એટલે નાના નાના સ્તંભો જે અહીંયા બનેલા હોય, એ અસંખ્ય સ્તંભો ઉપર આ મંદિરનું નિર્માણ થયું હોય, એને કહેવાય છે સ્તંભાવલી. તો આ સ્તંભો ઉપર દેવ, મનુષ્ય, પશુઓ, અલગ અલગ યોદ્ધાઓ, નાચગાન કરનારી નર્તકીઓ, એ બધાના એકદમ સુંદર કલાત્મક શિલ્પો જોવા મળે છે. અદ્ભુત નયનરમ્ય શિલ્પકલા ત્યાં જોવા મળે છે. તો કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં હમ્પીની અંદર અનેક ભવ્ય સ્થાપત્યનું નિર્માણ થયું. અનેક મંદિરો બન્યા. એમાં વિઠ્ઠલ મંદિર, અહીંયા દ્રશ્યમાં તમને જે દેખાય છે એ હજારા રામ મંદિર, વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ મંદિર, અચ્યુતરાયનું મંદિર એટલે બલરામનું મંદિર, આવા ઘણા બધા મંદિરોનું નિર્માણ આ હમ્પીની અંદર થયું છે. ભલે એના ભગ્નાવશેષો અત્યારે છે, પણ પ્રાચીન સમયમાં આટલી અદ્ભુત કલા કારીગરી ભારતમાં હતી એ આ અવશેષો ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે. તો આ હમ્પીની જે ટૂંકનોંધ છે એ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. ઘણી બધી વખત બોર્ડની પરીક્ષાઓમાં પૂછાણી છે. ચાલો, ત્યાર પછી ફરી પાછા કર્ણાટકથી પાછા આવી જઈએ દિલ્હીની અંદર. અને દિલ્હીની અંદર વાત આવશે હુમાયુનો મકબરો. આ મકબરાની દિવાલો પર કરવામાં આવેલું બારીક અને ઝીણું કોતરણી છે. આ હુમાયુનો મકબરો છે, એને ત્યાં દફનાવવામાં આવેલો છે. એટલે મકબરાની અંદરનું આ દ્રશ્ય છે. તો હુમાયુનો મકબરો, મકબરો એટલે એક પ્રકારની કબર, કે ભાઈ હુમાયુ જે મુગલ બાદશાહ થયો એને દફનાવ્યા પછી એની ઉપર ચણતર કામ કરવામાં આવેલું હોય એને કહેવાય મકબરો. ક્યારે બન્યો? તો કે 1565માં. મર્યો ક્યારે? 1556માં. પાંચડો અને છગડો ઊંધા ચતા થઈ ગયા. આવી રીતે પણ ઈસવીસન યાદ રાખી શકાય. 56માં અવસાન, 65માં મકબરો બન્યો. 9 વર્ષે રાણી હમીદા બેગમને પતિ પરમેશ્વરની યાદ આવી મકબરો બનાવવાનો બાકી છે. એટલે બેગમ રાણી હમીદાએ એના પતિની યાદમાં આ મકબરાનું નિર્માણ કરાવ્યું છે. અને ઈરાની સ્થાપત્ય શૈલી યાદ રાખજો દોસ્તો કે આ ચેપ્ટરની અંદર અલગ અલગ પ્રકારના મંદિરોની વાત આવી છે, મકબરાઓની વાત આવી છે, સ્તૂપોની વાત આવી છે. તો એ અલગ અલગ શૈલીની અંદર એ બધું સ્થાપત્ય થયેલું છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર હોય તો એની સ્થાપત્ય શૈલી કઈ છે, વિરૂપાક્ષનું મંદિર છે, ખજુરાહોનું મંદિર છે, બૃહદેશ્વર મંદિર છે, એ બધાની સ્થાપત્ય શૈલી અલગ અલગ પ્રકારની છે. તો કયા મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે એ પણ જરા લિસ્ટ બનાવીને તમારે
યાદ કરવાની કોશિશ કરવી જોઈએ. લાલ પથ્થરની સાથે સાથે આમાં સફેદ પથ્થરનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. મુગલ સમ્રાટ હુમાયુનો આ મકબરો અદ્ભુત છે. ત્યાર પછી આપણે જવાનું છે ઉત્તર પ્રદેશ. દિલ્હીથી રવાના થયા ઉત્તર પ્રદેશ, અને ઉત્તર પ્રદેશની અંદર જઈએ એટલે વાત આવશે આગ્રાનો કિલ્લો. 1565 મુગલ સમ્રાટ અકબર, એ મુગલ સમ્રાટ અકબરે આ આગ્રાના કિલ્લાનું નિર્માણ કરાવ્યું, અને આ આગ્રાના કિલ્લાની અંદર જોધા અકબર પિક્ચરનું શૂટિંગ થયેલું છે. તો યમુના નદીના કિનારે વિકસાવવામાં આવેલો છે આગ્રાનો કિલ્લો. તાજમહલની એકદમ બાજુમાં જ આવેલો છે આગ્રાનો કિલ્લો. ધ્યાન રાખજો, અહીંયા હિન્દુ સ્થાપત્ય શૈલી અને ઈરાની સ્થાપત્ય શૈલી એ બંનેનો ઉપયોગ થયેલો છે. આ કિલ્લાની દિવાલો 70 ફૂટ જેટલી ઊંચી છે, અને 1.5 માઇલ એટલે લગભગ 4 થી 5 કિલોમીટરના ઘેરાવાની અંદર આખો કિલ્લો છે પથરાયેલો છે. અને 70 ફૂટ જેટલી ઊંચી દિવાલો એટલે દિવાલ ઓળંગીને અંદર પણ કોઈ પ્રવેશી શકે એમ નથી. અને એમ કહેવાય છે કે આ આગ્રાના કિલ્લાની અંદર મુગલ પરિવાર રહેતો, જેને શાહી પરિવાર કહેવાય, એ આ કિલ્લાની અંદર સંપૂર્ણ સુરક્ષિત હતો. અને મુગલ બાદશાહોની ધન દોલત, લખલૂટ અને અઢળક ધન દોલત જે એમની પાસે હતી, એ બધું એ લોકો આગ્રાની કિલ્લાની અંદર સાચવતા. તો કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરો એને કુશળતાપૂર્વક એવી રીતે જોડવામાં આવ્યા છે કે પથ્થરોની વચ્ચે કોઈ જગ્યાએ ક્યાંય તિરાડ દેખાતી નથી. જાણે કે સળંગ પથ્થરમાંથી આખા કિલ્લાનું નિર્માણ થયું હોય, આવી અદ્ભુત એની સ્થાપત્ય શૈલી છે. આવી સ્થાપત્ય કલા અત્યારના કારીગરો પાસે પણ નથી. આવા કારીગરો એ સમયમાં હતા. તો આ કિલ્લાની અંદર સમ્રાટ અકબરે એક જહાંગીરી મહલ પણ બનાવ્યો હતો, અને જહાંગીરી મહલ જે બન્યો એમાં ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય કલાનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આ જે આગ્રાનો કિલ્લો છે એ હિન્દુ અને ઈરાની સ્થાપત્ય શૈલી પ્રમાણે બન્યો, પણ જહાંગીરી મહલ છે એ ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલી પ્રમાણે બન્યો. અને શાહજહાએ એની જિંદગીના આખરી દિવસો આ આગ્રાના કિલ્લાની અંદર વિતાવ્યા નજરકેદ તરીકે. શાહજહાં પાસે લખલૂટ ધન દોલત હતી, પણ અંતિમ સમયે કામ ન આવી. શાહજહાંના જીવન ઉપરથી આપણને એટલું તો શીખવા મળે કે ધન દોલત ગમે એટલી હોય પણ જિંદગીના અંતિમ દિવસોમાં કશા કામની નથી. ત્યાર પછી આગ્રાના કિલ્લાની બાજુમાં જ આવેલું સ્થાપત્ય એટલે તાજમહલ. મેં મુમતાજ તેરે ખ્વાબો કી, તું મેરા શાહજહાં. તો શાહજહાંની પત્ની અઝુરમંદ બાનુ, સાચું નામ હતું અઝુરમંદ બાનુ. 1630 ની અંદર એનું અવસાન થયું. એટલે મુગલ બાદશાહે શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં નિર્માણ કરાવ્યો છે તાજમહલ. ભવ્યાતિ ભવ્ય તાજમહલ, અને વિશ્વની નંબર 1 અજાયબી જેને કહી શકાય એવો આ તાજમહલ. તો આગ્રાની અંદર યમુના નદીના કિનારે વિકસાવવામાં આવેલો આ તાજમહલ 1631માં એનું બાંધકામ શરૂ થયું. 22 વર્ષ લાગ્યા છે એનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં. 22 વર્ષ. 1653માં એનું નિર્માણ કાર્ય છે એ પૂરું થયું. શાહજહાંએ ભારતના કારીગરો, ઈરાની કારીગરો, અરબી, તુર્કી અને યુરોપ ખંડના કુશળ કારીગરો, શિલ્પકારોને એમાં કામે લગાડ્યા હતા, અને ત્યારે આ ભવ્ય તાજનું નિર્માણ થયું છે. વિશ્વની નંબર 1 અજાયબી અને ભારતની આન બાન અને શાન એટલે તાજ. અદ્વિતીય મકબરાઓમાં એની ગણના થાય છે. એ જમાનામાં
4.5 કરોડથી વધારે ખર્ચો આ તાજમહલના નિર્માણમાં થયો હતો. તો એક ઊંચા ઓટલા ઉપર બનેલો છે તાજમહલ. એની 4 બાજુ આ 4 મિનારા છે. આને મધ્યમાં ગોળ ગુંબજ છે. આગળના ભાગમાં અહીંયા રંગીન ફુવારાઓની સજાવટ છે. આ બાજુ બગીચા છે. એ બગીચાઓની અંદર બેસવાની પણ મજા આવે છે. અને અહીંયાથી અંદર પ્રવેશી શકાય છે. ત્યાં અંદર એ મુમતાજની કબર છે. આ જે દ્રશ્ય છે મુમતાજની કબરનું દ્રશ્ય છે. એના ફરતી આવી રીતે ફરતી બાજુ અષ્ટકોણીય જાળી છે. આવી રીતે એ તાજમહલ છે. તો સંગેમરમરના આ ચબૂતરા ઉપર તાજમહલનું નિર્માણ થયું. ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ છે. પ્રવેશ દ્વાર પણ ઊંચા ઊંચા અને ભવ્ય આકર્ષક એના પ્રવેશ દ્વાર છે. 4 બાજુ 4 ઘુમ્મટ છે. આ નાના નાના જે છે એને ઘુમ્મટ કહી શકાય. તો આવી રીતની આ તાજમહલની રચના છે. તાજમહલની એક દિવાલ ઉપર વિધાન અંકિત થયેલું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તો આવી ભવ્ય રચના એટલે એને કહેવાય છે તાજમહલ. દેશ વિદેશના લાખો પ્રવાસીઓ આ તાજમહલની મુલાકાતે આજે પણ આવે છે. વાત કરીએ દિલ્હીનો લાલ કિલ્લો. દિલ્હી એટલે હિન્દુસ્તાનની આન બાન અને શાન. દિલ્હી એટલે ભારતની રાષ્ટ્રીય રાજધાની. તો દિલ્હીની અંદર મુગલ બાદશાહ શાહજહાંએ 1638માં લાલ કિલ્લાનું નિર્માણ કર્યું. આ દિલ્હીનો લાલ કિલ્લો છે. આ એની અંદરના દ્રશ્યો છે. દીવાને આમ દીવાને ખાસ બધા શબ્દો એક એક શબ્દ આપણે વિગતવાર સમજવાનો છે. તો દિલ્હીનો જે લાલ કિલ્લો બન્યો એ લાલ કિલ્લો એ મુગલ શૈલીમાં બનેલો છે અને એમાં લાલ પથ્થરોનો ઉપયોગ થયેલો છે. સુરક્ષા વ્યવસ્થા માટેની અદ્ભુત વ્યવસ્થા. કારણ કે ઊંચી ઊંચી દિવાલો અને દિવાલોની બહારની બાજુ ઊંડી ઊંડી ખાઈ, 70 ફૂટ જેટલી ઊંડી ખાઈ. હવે ખાઈને ઓળંગી અને દિવાલ ચડી અને અંદર કોઈ આવી જ ન શકે. આટલી જબરદસ્ત વ્યવસ્થા એ દિલ્હીના લાલ કિલ્લાની અંદર. કમાન આકારના 2 પ્રવેશ દ્વારો છે. એમાં આરસના ઘુમ્મટો બનેલા છે. ચાલો કિલ્લાની અંદર જઈએ તો કિલ્લાની અંદર શાહજહાંના બાદ નામનું નાનકડું નગર વિકસાવેલું હતું મુગલ બાદશાહ શાહજહાંએ. કિલ્લાની અંદર આપણે નજર નાખીએ તો દીવાને આમ, રંગમહલ, મુમતાજનો શીશ મહલ આવી ઘણી બધી ઇમારતો આપણને દેખાય છે. દીવાને ખાસ એટલે મુગલ બાદશાહનો ગુપ્ત નિર્ણયો લેવા માટેનો કક્ષ. એવો ઓરડો કે જ્યાં મુગલ બાદશાહ અને એના ભરોસા પાત્ર ખાસ દરબારીઓ જ આવી શકે. એને કહેવાય છે દીવાને ખાસ. રંગમહલ એટલે શાહજહાં અને મુમતાજનો બેડરૂમ તમે કહી શકો. એને કહેવાય છે રંગમહલ. અને મુમતાજને સાજ શણગાર સજવા માટેનો શીશ મહલ. એમાં મોટા મોટા અરીસાઓ મૂકેલા છે એવો ભવ્ય શીશ મહલ. ઔરંગઝેબે બંધાવેલી મોટી મસ્જિદ. અને લાલ કિલ્લામાં લાહોર તરફ આવેલો જે દરવાજો છે એને કહેવાય છે લાહોરી દરવાજા. મીના બજાર પણ છે. મીના બજાર એટલે એવું સ્થળ કે જ્યાં મુસ્લિમ સ્ત્રીઓ અથવા તો નૃત્યાંગનાઓ એ મુજરાઓ કરતી હોય અને લોકોનું મનોરંજન પૂરું પાડતી હોય. આવું મીના બજાર. સાજ શણગાર સજવાનો સામાન જ્યાં મળતો હોય અને નૃત્યાંગનાઓના નાચગાન કરવાના કોઠાઓ અથવા કોઠીઓ ત્યાં આવેલી હોય એ મીના બજાર. અને આ લાલ કિલ્લાની અંદર મુઘલ ગાર્ડન પણ આવેલો છે. દીવાને ખાસની ઇમારતને સોના અને ચાંદી જેવા કિંમતી પથ્થરોથી સજાવવામાં આવેલી હતી. એટલે
આ બધી વાત દિલ્હીના લાલ કિલ્લાની અંદર છે. રંગમહેલ છે, શાહી સ્નાનાગાર છે. આ લાલ કિલ્લાનું બહારનું દ્રશ્ય છે. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીએ એ લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન પણ થાય છે. આ લાલ કિલ્લાની અંદર હતું એક મયુરાસન. એ મયુરાસન શાહજહાંએ બનાવેલું, પણ ઈરાનનો સુલતાન નાદિર શાહે જ્યારે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને લૂંટફાટ કરી ત્યારે એ મયુરાસનને એ પોતાની સાથે લઈ ગયેલો. તો આવી રીતની રચના આ લાલ કિલ્લાની અંદર છે. દીવાને ખાસ છે. એવી રીતે દીવાને આમ પણ છે. દીવાને આમ એટલે મુઘલ બાદશાહ જ્યાં દરબાર ભરીને બેસે, સામાન્ય પ્રજાજનો જ્યાં આવી શકે, એને કહેવાય દીવાને આમ. તો આવી રીતની રચના આ લાલ કિલ્લાની વાત છે. પછી ફરી પાછા ઉત્તર પ્રદેશની મુલાકાત એટલે ફતેહપુર સિકરી. મુઘલ બાદશાહ અકબર અને અકબરના ગુરુ એટલે સુફી સંત સલીમ ચિશ્તી. અકબરના ગુરુ એટલે સુફી સંત સલીમ ચિશ્તી અને સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશની અંદર આગ્રા શહેરથી પશ્ચિમે 26 માઇલ દૂર ફતેહપુર સિકરી નામનું નગર વસાવવામાં આવ્યું હતું. એટલે ફતેહપુર સિકરીની અંદર આવેલી આ બધી ઇમારતો છે. આ શેખ સલીમ ચિશ્તીનો મકબરો છે, બુલંદ દરવાજો છે, બિરબલ હાઉસ છે, જોધાબાઈનો મહેલ છે, પંચમહેલ છે. ખૂબ થોડા વર્ષોની અંદર આ ફતેહપુર સિકરીની અંદર આવી ભવ્યાતિ ભવ્ય ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1569માં આ બધી ઇમારતો બનવાની શરૂઆત થઈ અને 1572 સુધીમાં 3 થી 4 વર્ષના સમયગાળાની અંદર આ ઇમારતોનું નિર્માણ કાર્ય થઈ ચૂક્યું હતું. એટલે મુઘલ બાદશાહ અકબરે વિકસાવેલું નગર એટલે આ ફતેહપુર સિકરી. વિશ્વનો સૌથી ભવ્ય દરવાજો એટલે બુલંદ દરવાજો. આ બુલંદ દરવાજો એ 41 મીટર જેટલો પહોળો છે અને એની ઊંચાઈની વાત કરીએ તો 50 મીટર જેટલો ઊંચો છે. આટલો ભવ્ય દરવાજો વિશ્વમાં કોઈ જગ્યાએ નથી. એવા ભવ્ય બુલંદ દરવાજાનું નિર્માણ મુઘલ બાદશાહ અકબરે કરાવેલું. તો આવી બધી વાતો છે ફતેહપુર સિકરી. પછી ફરી પાછા દક્ષિણ ભારતની મુલાકાતે ગોવાના દેવળો. ગોવા એટલે પોર્ટુગીઝ લોકોનું વડું મથક. પોર્ટુગીઝોએ ભારતમાં ઘણી બધી જગ્યાએ કોઠીઓ સ્થાપેલી. દીવ, દમણ, ગોવા, મછલીપટ્ટમ ઘણી જગ્યાએ એમણે પોતાની કોઠીઓ સ્થાપેલી, પણ ગોવાને એમણે પોતાની રાજધાની બનાવી હતી. તો પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવી તો પોર્ટુગીઝ લોકોની સાથે સાથે એના જે રોમન કેથોલિક ધર્મના ખ્રિસ્તીઓ હતા એ ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા અને ખ્રિસ્તી ધર્મગુરુઓ ભારતમાં આવ્યા એટલે ગોવાની અંદર ઘણી બધી જગ્યાએ દેવળો બન્યા. રોમન શાસક એમ ત્યાંથી આ ખ્રિસ્તી ધર્મની શરૂઆત એટલે કેથોલિક સંપ્રદાયના ઘણા બધા ખ્રિસ્તી ધર્મગુરુઓ એ ગોવાની અંદર આવ્યા અને એ જે ખ્રિસ્તી ધર્મગુરુઓ ગોવાની અંદર આવ્યા એમાંથી એક ગુરુ એટલે સંત ફ્રાન્સિસ ઝેવિયર. સંત ફ્રાન્સિસ ઝેવિયર એમણે ગોવાને પોતાનું વડું મથક બનાવ્યું અને ત્યાંથી એણે પોતાની બધી જ પ્રવૃત્તિઓની શરૂઆત કરી. તો એ સંત ફ્રાન્સિસ ઝેવિયરનો મૃતદેહ હજી આ સાચવી રાખવામાં આવ્યો છે અને આશ્ચર્યની વસ્તુ છે કે એ મૃતદેહને કશું થયું નથી. એ મૃતદેહ હજી વિકૃત થયો નથી. તો જૂના ગોવાની અંદર બેસાલિકા ઓફ બોમ જીસસ, આ ત્યાં આવેલું ચર્ચનું નામ છે બેસાલિકા ઓફ બોમ જીસસ અને બેસાલિકા ઓફ ગુડ જીસસ. આ બંને અલગ અલગ દેવળો છે અથવા એને ચર્ચ કહી શકાય.
તો ગોવાની અંદર આવા અનેક ચર્ચ છે અને એનો જે દરિયા કિનારો છે એ તો રમણીય છે જ, આકર્ષક છે જ. ત્યાર પછી નાનકડી મુલાકાત લઈ લઈએ ચાંપાનેર. ચાંપાનેર એટલે આવી જવાનું ગુજરાતની અંદર. ગુજરાતના પંચમહાલ જિલ્લાની અંદર હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું નગર એટલે ચાંપાનેર. તો આ જે ચાંપાનેર, આમ તો મૂળરાજ ચાવડો એમણે વિકસાવેલું, ચાંપરાજ વાળો એણે પોતાની રાજધાની બનાવેલી. એટલે એકંદરે આપણે જોઈએ તો આ શહેરમાં પ્રાચીન સમયમાં સોલંકી વંશના રાજાઓનું શાસન હતું. પણ એ સોલંકીઓ પાસેથી મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને જીતી લીધું અને મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી. અને રાજધાની બનાવ્યા પછી મોહમ્મદાબાદ આવું નામ આપ્યું. તો આ ચાંપાનેરની અંદર મોતી મસ્જિદ પણ છે. મોહમ્મદ બેગડો મુસ્લિમ સુલતાન એટલે મુસ્લિમ સ્થાપત્ય જ હોય. મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને નગરકોટ આવી ઘણી બધી ઐતિહાસિક ઇમારતો એ ચાંપાનેરની અંદર છે. અને 2004માં યુનેસ્કોએ આ સ્થળને વિશ્વ વારસાની યાદીમાં સામેલ કર્યું છે દોસ્તો. તો આ પ્રકરણમાંથી એવા મુદ્દાઓ પણ આવશે કે ભાઈ કયા સ્થળને યુનેસ્કોએ ક્યારે વિશ્વ વારસાની યાદીમાં સામેલ કર્યું. તો હેતુલક્ષી પ્રશ્નો માટે તમારે એમાં પણ ધ્યાન રાખવું પડે. તો સાંસ્કૃતિક વારસાના સ્થળો, કયું સ્થળ ક્યાં આવેલું છે એની જરાક વાત કરીએ તો વડનગરમાં કિલ્લો છે, શર્મિષ્ઠા તળાવ છે અને કીર્તિ તોરણ છે. આની એક સરસ મજાની ઊભી લીટીની અંદર યાદી બનાવી દો દોસ્તો. પછી અરવલ્લી જિલ્લામાં આવેલું છે શામળાજી મંદિર. ત્યાં શામળાજીનો મેળો પણ યોજાય છે. પ્રકરણ નંબર 1ની અંદર મેળાઓની ચાવી મેં તમને આપેલી છે અને લાઈવ લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું. તો એ શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે. જુનાગઢ જિલ્લાની અંદર બોરદેવી મંદિર, જુનાગઢની અંદર ગરવોગઢ ગિરનાર અને ગિરનારની લીલી પરિક્રમા થાય ત્યારે લીલી પરિક્રમાની અંદર છેલ્લામાં છેલ્લું સ્થળ આવે બોરદેવી માતાનું મંદિર. ત્યાં પડાવ નાખીને રાત્રિવાસો કરવાની અદ્ભુત મજા છે. પછી શામળાજીની નજીક આવશે દેવની મોરીનો સ્તૂપ છે. ગુજરાતની અંદર આવેલો આ સ્તૂપ છે. પછી ગિરનારની અંદર ઈટવા, આ પણ એક પ્રકારનો સ્તૂપ છે ગિરનારની અંદર. તો આવા અવશેષો જુનાગઢની અંદર છે. બાવા પ્યારાની ગુફાઓ, ઉપરકોટમાં આવેલી ગુફાઓ, ખાપરા કોડિયાની ગુફાઓ, ખંભાલીલાની ગુફાઓ. આના વિશે આખો પ્રશ્ન વિસ્તૃત આપણે આગળ ઉપર પ્રકરણ નંબર 3ની અંદર શીખી ગયા છીએ. તળાજા સાણો ડુંગર છે, ત્યાં તો 60 જેટલી ગુફાઓ છે. ઢંકગીરી પહાડ ઢાકની અંદર ત્યાં પણ ગુફાઓ, ઝીંઝુરી ઝરની ગુફાઓ, કેળિયા ડુંગરમાં આવેલી ગુફાઓ. એટલે આ બધા સ્થળો એવા છે કે જ્યાં અલગ અલગ પ્રકારની ગુફાઓ છે. ગાંધીનગર પાસે આવેલી છે અડાલજની વાવ. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે દાદા હરીની વાવ, જેને દાઈ હરીની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી પાટણ રાણીની વાવ અથવા રાણકી વાવ. જુનાગઢની અંદર ઉપરકોટનો કિલ્લો છે, ત્યાં અડીકડીની વાવ. બે શબ્દો આપણે સમજી લઈએ. હવે વાત નીકળી છે તો સમજી લઈએ. વાવ અને કૂવો, આ બંનેની અંદર શું ફરક? તો કે ભાઈ વાવ છે એમાં પગથિયાથી નીચે સુધી જઈ શકાતું હોય અને કૂવાની અંદર સીધી સપાટ દિવાલો હોય એમાં નીચે સુધી ન જઈ શકાય. પછી નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વંઢવાણ ઘણી બધી જગ્યાએ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે અને વાવ પણ આવેલી છે.
કલેશ્વરી, વઢવાણ, કપડવંજ, ઉમરેઠ, મહેમદાબાદ, નડિયાદ આવા અલગ અલગ સ્થળોએ અલગ અલગ પ્રકારની વાવ પણ આવેલી છે. આનું એક વ્યવસ્થિત યાદી તમારે બનાવવી પડે. ચોપડાની અંદર ઓબિલિટીમાં લિસ્ટ બનાવવું પડે તો કઈ જગ્યાએ કયું સ્થાપત્ય છે એ સરળતાથી યાદ રહેતું હોય છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાની અંદર શેત્રુંજય પર્વત અને શેત્રુંજય પર્વત ઉપર અનેક પ્રકારના જૈન દેરાસરો છે. પાલીતાણા એટલે જૈન ધર્મના લોકોનું પવિત્ર યાત્રાધામ કહેવાય છે. તો ત્યાં અનેક જૈન દેરાસરો છે અને એ જૈન દેરાસરો 11મી સદીમાં એનું નિર્માણ થયેલું છે. મહેસાણા જિલ્લો ખેરાલુ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી ટેકરીઓ ઉપર તારંગા તીર્થ છે અને ત્યાં તારા માતાનું મંદિર છે. મહેસાણા જિલ્લો ખેરાલુ તાલુકો ટીંબા ગામ પાસે આવેલી ટેકરી, એ ટેકરી ઉપર આવેલું તારંગા તીર્થ અને ત્યાં આવેલું છે તારા માતાનું મંદિર. ગીર સોમનાથ મહાદેવનું મંદિર અને દેવભૂમિ દ્વારકાની અંદર દ્વારકાધીશનું મંદિર. આ બંને મંદિરો ભવ્યાતિ ભવ્ય છે. પછી ભારતના પ્રાચીન મંદિરો, કયા મંદિરો ક્યાં આવેલા છે? મહાબલીપુરમ ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર. પછી કાંચીપુરમ ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર. પહેલા તમિલનાડુની યાદી બનાવો. પછી તાંજોર ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર. કાંચીપુરમ ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર. અને મદુરાઈ એ પણ ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર. બાકી વધ્યા બે વાત. કર્ણાટકની અંદર આવેલું છે પટદક્કલ અને પટદક્કલની અંદર વિરુપાક્ષનું જે મંદિર છે અતિ ભવ્ય છે. ઓરિસ્સાની અંદર ભુવનેશ્વર અને ત્યાં આવેલું છે રામેશ્વરમ મંદિર. તો આ બધું આપણે શીખી ગયા છીએ. તો ઇન શોર્ટ યાદ રાખો, મહાબલીપુરમ, કાંચીપુરમ, તાંજોર, કાંચીપુરમ અને મદુરાઈ એ બધું આવેલું છે તમિલનાડુની અંદર. મહાબલીપુરમની આખી ટૂંકનોંધ આગળ આપણે શીખી ગયા. કાંચીપુરમમાં કૈલાસ મંદિર, તંજાવરનું બૃહદેશ્વર મંદિર એની આખી ટૂંકનોંધ ભણવાની આવે છે આગળ. કાંચીપુરમની અંદર વૈકટ પેરુમાળ મંદિર અને મદુરાઈનું મીનાક્ષી મંદિર અતિ ભવ્ય છે અને એના ગોપુરમ દૂરથી પણ જોઈ શકાય છે. તો દ્રવિડ શૈલીની અંદર આ બધા મંદિરોનું નિર્માણ થયું અને પિરામિડ જેવા ભવનો પણ છે. ભવન અને એક માળનું હોય છે, એના ઉપર કલાત્મક પથ્થરો મૂકેલા હોય છે. તો આ રીતના આ બધા મંદિરોની વાત છે. તો આ બધા મહાબલીપુરમનું મંદિર છે, વેંકટ પેરુમાળનું મંદિર છે, કૈલાસ મંદિર, પરશુરામેશ્વર મંદિર, મીનાક્ષી મંદિર. આને આમ તો ગોપુરમ કહેવાય છે. ગોપુરમ એટલે દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશ દ્વાર. બૃહદેશ્વર મંદિર અને વિરુપાક્ષ મંદિર અલગ અલગ મંદિરો છે. આ બધા મંદિરો દક્ષિણ ભારતમાં આવેલા છે. પછી એક નાનકડો પ્રશ્ન આપણે સમજી લઈએ કે પ્રાચીન સમયથી ભારત એક તીર્થભૂમિ રહ્યું છે, સ્પષ્ટ કરો. તો કે ભાઈ ભારતમાં 4 ધામની યાત્રા. ઉત્તર ભારતમાં બદ્રીનાથ, કેદારનાથ, તો દક્ષિણ ભારતમાં રામેશ્વરમ. પૂર્વની અંદર જગન્નાથપુરી, તો પશ્ચિમની અંદર દ્વારકા. હિન્દુ ધર્મના 4 ધામ, એ 4 ધામની યાત્રા અને 12 જ્યોતિર્લિંગ એની યાત્રા. ઓમ શ્રી સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાળ, ઓમકાર, મલેશ્વર, કેદારનાથ, ભીમશંકર, રામેશ્વર, નાગેશ્વર, વિશ્વેશ્વર, દુષ્મેશ્વર, વૈદ્યનાથ અને ત્રંબકેશ્વર. આ 12 જ્યોતિર્લિંગ એની યાત્રા પણ ખૂબ મહત્વની છે. તો બદ્રીનાથ એ ઉત્તરાખંડની અંદર, રામેશ્વરમ તમિલનાડુ દક્ષિણ ભારતની અંદર, દ્વારકા ગુજરાત પશ્ચિમ ભારતની અંદર અને જગન્નાથપુરી ઓરિસ્સા પૂર્વ ભારતની અંદર. તો હિન્દુસ્તાનના 4 ખૂણે આદિગુરુ શંકરાચાર્યએ આ 4 મઠોની સ્થાપના કરી
અને હિન્દુ ધર્મનો ઉદ્ભવ થયો. એ સિવાય 51 શક્તિપીઠો એટલે માતા પાર્વતીના જુદા જુદા સ્વરૂપો એને શક્તિપીઠ કહેવાય. પછી અંબાજી હોય કે મહાકાળી હોય એ શક્તિપીઠો એની યાત્રા પણ છે. અને જમ્મુ કાશ્મીરમાં આવેલા છે અમરનાથ, બાબા અમરનાથ, બરફનું શિવલિંગ, અતિશય દુર્ગમ યાત્રા છે, પણ છતાંય ત્યાં યાત્રા એ લોકો જાય છે. અને વૈષ્ણવ દેવીની યાત્રા પણ ખૂબ પ્રખ્યાત છે. અને ગિરનારની લીલી પરિક્રમાનું પૂછવું જ શું. ભવનાથથી શરૂ થાય એટલે ઝીણા બાવાની મઢી અને ત્યાંથી માળવેલા થઈ અને બોરદેવી અને પાછા ભવનાથની અંદર પહોંચીએ એટલે ગિરનારની લીલી પરિક્રમા પૂરી થાય છે. શેત્રુંજય પર્વતની પણ પરિક્રમા છે, નર્મદાની પણ પરિક્રમા થાય છે. તો દર વર્ષે ભક્તજનો આવી અલગ અલગ પ્રકારની પરિક્રમાઓ કરતા હોય છે. એટલે ભારત દેશની અંદર ભવ્યાતિ ભવ્ય અનેક તીર્થધામો છે, યાત્રાધામો છે, અલગ અલગ ધર્મના તીર્થધામો છે. અને એટલે જ પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. જરા નકશાની મુલાકાત લઈએ તો આ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન, નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રકરણ નંબર 9 ની અંદર આ બધી વસ્તુ કામમાં આવશે, ધ્યાન રાખજો. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, 4 ગુણનો નકશો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, તો એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો પણ પૂછાય છે. એટલે પહેલા ઉદ્યાનોની વાત કરી લઈએ. પછી મનાસ વન્યજીવ અભયારણ્ય, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, આ ખાસ અગત્યનું આઈએમપી યાદ રાખવાનું. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, એ પણ મહત્વનું. ત્યાર પછી નીલગિરી. બાકી સાંસ્કૃતિક વારસાના સ્થળો ક્યાં આવેલા છે એ બધાની યાદી છે. ચાંપાનેર આવશે અહીંયા, રાણીની વાવ, જયપુરની અંદર જંતર મંતર, ફતેહપુર સિકરી, તાજમહલ આગ્રા, હુમાયુનો મકબરો, લાલ કિલ્લો, મહાબોધિ મંદિર બોધિગયા, અજંટાની ગુફા, ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફા, પટદક્કલ સ્મારક, હમ્પી. આ બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો ભારતમાં જુદી જુદી જગ્યાએ આવેલા છે. ગુડ બાય, થેન્ક યુ. પ્રકરણ નંબર 6 અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આવજો.